जय हिंद साथीओ। आज આપણે વાત કરીશું શ્રેણી વિશે, એટલે કે નંબર સિરીઝ વિશે। શ્રેણીમાં આવેલા અંકો એકબીજા સાથે વત્તા, ઓછા, ગુણ્યા, ભાગ્યા, વર્ગ, ઘન તેમજ બીજી કેટલીક ગાણિતિક ક્રિયાઓ દ્વારા જોડાયેલા હોય છે। જો આપણે શ્રેણીનો સાચો ઉકેલ મેળવવો હોય તો આપણે પહેલાં શ્રેણીની અંદર છુપાયેલ લોજિકને ઓળખવો પડે। તો લોજિકને ઓળખવા માટેની કેટલીક ક્રિયાઓ આપણે અહીંયા જોશું। તો જોઈએ કે જો શ્રેણી આપેલી છે તે શ્રેણી ઘટતી હોય, અહીંયા આપણને જે શ્રેણી આપેલી છે તે ઘટતી હોય તો તેમાં બે પ્રકારના લોજિક છુપાયેલા હોઈ શકે, એક માઇનસનો અને એક ભાગાકારનો। અહીંયા શ્રેણી ઘટતી હોય અને જો તે ધીમી રીતે ઘટતી હોય, એટલે કે ધીમે ધીમે ઘટતી હોય, તો આ શ્રેણીની અંદર માઇનસનો લોજિક છુપાયેલો હશે। એટલે કે શ્રેણીમાં અંકોમાં શું થશે? ધીમે ધીમે ઘટાડો થાય છે, એટલે કે બાદ બાકી થતી જાય। તો અહીંયા લોજિક છુપાયેલો છે માઇનસનો। અને ઘટતી શ્રેણી હોય અને આ ઘટાડો જે છે એ ઝડપી હોય તો શ્રેણીની અંદર ભાગાકારનો લોજિક છુપાયેલો હશે। તેવી જ રીતના શ્રેણી ઘટતીને બદલે વધતી હોય અને ધીમી વધતી હોય તો સરવાળાનો લોજિક છુપાયેલો હશે, અને વધતી હોય પણ ઝડપી વધતી હોય તો તેમની અંદર ગુણાકારનો લોજિક છુપાયેલો હશે। આ ઉપરાંત કેટલીક શ્રેણીઓની અંદર વર્ગ, ઘન કે બીજી કેટલીક ગાણિતિક ક્રિયાઓનો લોજિક છુપાયેલો હોય છે। આ બધા જ લોજિક વિશે આપણે ઉદાહરણ દ્વારા વ્યવસ્થિત રીતના સમજ કેળવીએ। તો અહીંયા આપણને એક શ્રેણી આપવામાં આવેલી છે, તેનું અવલોકન કરી જોઈએ અને તેમાં પહેલાં શ્રેણીનો ઉકેલ મેળવવા માટે આપણે લોજિક શું વપરાયેલો છે તેની પરખ કરીશું। તો અહીંયા આપણે જોઈ શકીએ શ્રેણી જે આપેલી છે તે વધતી છે કે ઘટતી? તો અહીંયા આપણે જોઈ શકીએ 42, 37, 33, 30, તો અંકોમાં શું થાય છે? ઘટાડો થાય છે। તો અહીંયા શ્રેણી ઘટતી શ્રેણી છે, અને જે ઘટાડો છે એ ધીમો છે કે ઝડપી? તો કે અહીંયા ઘટાડો ધીમો છે, એટલે કે ઘટતી શ્રેણી છે, પણ કેવી રીતના ઘટે છે? તો કે ધીમે ઘટે છે। તો અહીંયા લોજિક બાદબાકીનો છુપાયેલો છે। તો અહીંયા આપણે શ્રેણીનો ઉકેલ મેળવવા માટે કોઈ પણ શ્રેણીમાં આમ તો ઉકેલ મેળવવા માટે લોજિક કોઈ પણ છુપાયેલો હોય, પ્રથમ આપણે અંકો જે આપેલા છે બંને એમની વચ્ચે તફાવત જ મેળવશું। તો અહીંયા આપણે જોઈ શકીએ આપેલા છે 42, 37, 33 અને 30। તો આપણે અહીંયા 42 અને 37 વચ્ચેનો તફાવત મેળવીશું તો આપણને શું મળશે? 42 અને 37 વચ્ચેનો તફાવત 42માંથી 37 બાદ કરશો એટલે કે 42માં 5નો ઘટાડો કરીએ તો આપણને મળશે 37। ત્યાર પછી વાત કરીએ 37માંથી આગળનો અંક 33 બનેલો છે, તો 33 કેવી રીતના બને છે? તો કે 37માં કેટલાનો ઘટાડો કરવાથી 33 મળે છે આપણને? તો કે 37માંથી 4નો ઘટાડો કરીએ તો આપણને 33 મળે છે। ત્યારબાદ 33માંથી 30 કેવી રીતના બનેલા છે? 33માંથી 30 કેવી રીતના બનેલા છે? તો કે 33માં 3નો ઘટાડો, એટલે કે 33 ઓછા 3 કરીએ તો આપણને મળે છે 30। તો અહીંયા આપણે જોઈ શકીએ પહેલાં 5નો ઘટાડો થાય છે, ત્યારબાદ 4નો ઘટાડો, ત્યારબાદ 3નો ઘટાડો। તો હવે કેટલાનો ઘટાડો થશે? તો કે 30માં
બેનો ઘટાડો કરીશું તો આપણને કેટલા મળે છે? 30માંથી 2 માઇનસ કરીએ તો આપણને મળે છે 28. તો આવી રીતના આ શ્રેણીનો ઉકેલ આપણે મળશે 28. અહીંયા શ્રેણી કેવી હતી? ઘટતી હતી, ધીમે ઘટતી હતી. માટે અહીંયા કયો લોજિક છુપાયેલો હતો? તો કે માઇનસનો લોજિક છુપાયેલો હતો. ત્યારબાદ અહીંયા આપણે બીજા નંબરની શ્રેણી જોશું. તો પેલા આપણે જોશું શ્રેણી વધે છે કે ઘટે છે. તો અહીંયા આપણે જોઈ શકીએ 19,200, 1920, 240, 40 અને 10. તો અંકોમાં ઘટાડો થાય છે કે અહીંયા, એટલે કે અહીંયા શ્રેણી ઘટતી શ્રેણી છે. હવે ઘટાડો ધીમો છે કે ઝડપી? તો અહીંયા ઘટાડો ઝડપી આપણને જોવા મળે છે. અને ઝડપી ઘટાડો થતો હોય તો શ્રેણીની અંદર કયો લોજિક છુપાયેલો હોય? તો કે ઝડપી ઘટાડો થતો હોય તો શ્રેણીની અંદર ભાગાકારનો લોજિક છુપાયેલો હોય છે. તો અહીંયા વાત કરીએ 19,200 માંથી 1920 થાય છે. તો શું થાય છે? એક શૂન્ય ઘટે છે. આમ જોઈએ તો અહીંયા 19,200માં 2 શૂન્ય હતા. 1920, 192ની પાછળ એક જ શૂન્ય છે. તેનો મતલબ એક શૂન્ય ઘટે છે. એનો મતલબ 10 વડે ભાગાકાર કરીશું તો એક શૂન્ય ઘટી જશે. તો અહીંયા આપણને મળે છે 19,200 માંથી કેટલા બને છે? 1920. તો 19,200 ને 10 વડે ભાગાકાર કરીશું તો આપણને 1920 મળે છે. હવે 1920 ને કેટલા વડે ભાગવાથી 240 મળે? તો આમ જોઈએ તો આપણે 1920 ભાગ્યા 240 કરવા પડે તો આપણને કેટલા વડે ભાગવાથી મળી શકે. પણ આપણે અહીંયા 240 ને કેટલા વડે ગુણીએ તો 1920 મળશે તેવી રીતના જોઈએ. તો 240, 24 પંજા કેટલા થશે? 24 પંજા 120, એટલે 192 છે. 120 કરતાં વધારે છે. તો આપણે 19 ટૂંકમાં 10 વડે ભાગાકાર કર્યો તો આપણને મળે છે 1920. તો હવે 240 ને જો 10 વડે ગુણીએ તો આપણે 2400 મળી જશે. 9 વડે ચેક કરી જોઈએ. 240 ગુણ્યા 9, 0, 36 નો છગડો વધી 3, 9 દુ 18 ને 3 21 વધી જાય છે. 240 ગુણ્યા 8 કરી જોશું. 0, 4 8 32 નો બગડો વધી 3, 8 દુ 16 ને 3 19 મળી જાય છે. તો કેટલા વડે ભાગાકાર થશે અહીંયા? તો કે 8 વડે ભાગાકાર થતો હશે. એટલે 1920 ભાગ્યા 8 કરીએ તો આપણને મળે છે 240. તો પ્રથમ 10 વડે ભાગાકાર, ત્યારબાદ 8 વડે ભાગાકાર. તો હવે કેટલા વડે ભાગાકાર થતો હશે? તો કે 240 ને 6 વડે ભાગવાથી આપણને 40 મળે છે. કેટલા વડે ભાગવાથી? 6 વડે. ત્યાર પછી 40 ને 4 વડે ભાગતા આપણને 10 મળે છે. એટલે કે 40 ભાગ્યા 4 કરીએ તો આપણને 10 મળે છે. જો શ્રેણીમાં ભાગાકાર થોડો અઘરો પડતો હોય તો આપણે પાછળના અંકોને ત્યાંથી આગળ વધવાનું છે. એટલે કે 10 ને કેટલા વડે ગુણવાથી 40 આવે છે? તો કે 10 ને 4 વડે ગુણવાથી. તો છેલ્લે ભાગાકાર થયો 4 વડે. ત્યારબાદ 40 ને કેટલા વડે ગુણવાથી 240 મળશે? તો કે 40 ને 6 વડે ગુણવાથી 240 મળશે. એટલે કે 240 ને 6 વડે ભાગવાથી આપણને 40 મળે છે. તો ત્યાર પછી 240 ને કેટલા વડે ગુણવાથી આપણને 1920 મળે છે? તો કે 240 ને 8 વડે ગુણવાથી. એટલે કે 1920 ને 8 વડે ભાગતા આપણને 240 મળે છે. તો આપણે શ્રેણીના છેલ્લા અંકને ત્યાંથી જોતા આવશું તો પણ આવી શ્રેણી સરળતાથી ઉકેલી શકશું. તો અહીંયા પ્રથમ ભાગાકાર 10 વડે, ત્યાર પછી 8 વડે, 6 વડે, ત્યાર પછી 40 વડે. તો હવે આપણે 10 ને કેટલા વડે ભાગશું તો આપણે શ્રેણીનો ઉકેલ મળશે? તો હવે 4માં
દરેકમાં 2 2નો ઘટાડો થતો, 4માં 2નો ઘટાડો એટલે કે 2 વડે. તો આપણે 10/2 કરશું તો આપણને મળશે 5, જે આપણનો આન્સર થશે. તો અહીંયા શ્રેણી કેવી હતી? ઘટતી હતી અને ઝડપી ઘટતી હતી. એટલે અહીંયા લોજિક છુપાયેલો હતો ભાગાકારનો. ત્યારબાદ અહીંયા ત્રીજા નંબરની શ્રેણી આપણે જોઈએ તો અહીંયા આપણે આપેલા છે 3, 7, 10, 12. તો અહીંયા સૌથી પહેલાં લોજિક મેળવવા માટે, લોજિક નક્કી કરવા માટે આપણે શું કરશું? તો કે શ્રેણી વધે છે કે ઘટે છે તે નક્કી કરશું. તો અહીંયા શ્રેણી કેવી છે? 3માંથી 7 થયા, 10, ધીમે ધીમે વધતી જાય છે. એટલે કે શ્રેણી વધતી શ્રેણી છે. અને કેવી વધતી છે? ધીમી કે ઝડપી? એટલે કે ધીમી વધતી શ્રેણી છે. તો અહીંયા લોજિક છુપાયેલો હશે સરવાળા માટેનો. તો અહીંયા આપણે જોઈ શકીએ 3ની અંદર કેટલાનો ઉમેરો કરવાથી આપણને 7 મળે છે? તો કે 3ની અંદર 4નો વધારો કરવાથી આપણને 7 મળે છે. 7ની અંદર કેટલાનો વધારો કરવાથી આપણને 10 મળે છે? તો કે 7ની અંદર કેટલાનો વધારો કરશું? 3નો વધારો કરવાથી આપણને 10 મળે છે. ત્યારબાદ 10ની અંદર 2નો વધારો કરતાં આપણને 12 મળે છે. તો અહીંયા વધારો થતો જાય એટલે કે પ્લસ સંખ્યા ઉમેરાય છે. તો 3ની અંદર 4નો ઉમેરો કરીએ તો 7 મળે, 7માં 3નો ઉમેરો કરીએ 10 મળે, 10માં 2નો ઉમેરો કરીશું તો 12 મળશે. તો હવે કેટલાનો વધારો થશે? 12ની અંદર એક એક વધતા જાય, 4 પછી ઘટતા જાય, 4 પછી 3, 3 પછી 2. તો હવે કેટલાનો ઉમેરો થશે? 1નો ઉમેરો થશે. તો 1 ઉમેરશું તો આપણને કેટલા મળશે? 12ની અંદર 1 ઉમેરતા આપણને મળશે 13, જે આપણનો જવાબ થશે. તો અહીંયા શ્રેણી વધતી શ્રેણી હતી અને ધીમી વધતી હતી, માટે અહીંયા લોજિક છુપાયેલો હતો સરવાળાનો. ત્યારબાદ અહીંયા આપણે ચોથા નંબરની શ્રેણી જોઈએ તો આપણને આપેલા છે 1, 2, 6, 24 વગેરે. તો લોજિક નક્કી કરવા માટે પહેલાં આપણે નક્કી કરશું વધે કે ઘટે. તો અહીંયા શ્રેણી વધતી શ્રેણી છે અને ધીમી વધતી છે કે ઝડપી? તો કે ઝડપી વધતી શ્રેણી છે. તો અહીંયા લોજિક છુપાયેલો હશે ગુણાકારનો. તો અહીંયા 1ને કેટલા વડે ગુણવાથી 2 મળે છે? તો કે 1ને 2 વડે ગુણવાથી આપણને 2 મળે છે. તો 1નો ગુણાકાર કરીશું 2 સાથે તો આપણને 2 મળશે. ત્યારબાદ 2ને કેટલા વડે ગુણવાથી 6 બને છે? તો કે 2ને 3 વડે ગુણવાથી આપણને 6 મળે છે. એટલે કે 2 ગુણ્યા 3 કરીશું તો આપણને મળશે 6. 6ને કેટલા વડે ગુણવાથી 24 મળે છે? તો કે 6ને 4 વડે ગુણવાથી આપણને 24 મળે છે. એટલે કે 6 ગુણ્યા 4, 6 ચોકું 24. તો અહીંયા ગુણાકારનો લોજિક છે. તો પહેલાં 2 વડે ગુણાણા, ત્યારબાદ 3 વડે, ત્યારબાદ 4 વડે. તો હવે આપણે 24ને કેટલા વડે ગુણશું તો આપણે શ્રેણીનો ઉકેલ મેળવી શકીએ? તો કે 24ને 5 વડે ગુણીશું તો 24 પંજા કેટલા થશે? 24 પંચા, 4 પંજા 20ની 0, વધી 2, 5 દુ 10 ને 2 12. તો આપણને મળશે 120. તો 24ને 5 વડે ગુણવાથી આપણે શ્રેણીનો ઉકેલ મળશે 120. અહીંયા શ્રેણી વધતી હતી, ઝડપી વધતી હતી, માટે અહીંયા લોજિક છુપાયેલો હતો ગુણાકાર માટેનો. ત્યાર પછી અહીં આપણે જોઈ શકીએ 2 શ્રેણી આપેલી છે, જેમાં એક શ્રેણી વધતી છે અને એક શ્રેણી ઘટતી છે. તો અહીંયા પ્રથમ શ્રેણી જે આપણે આપેલી છે તે વધતી શ્રેણી છે અને બીજી શ્રેણી જે આપેલી છે તે ઘટતી શ્રેણી છે. તો અહીંયા વધતી શ્રેણીની અંદર નથી છુપાયેલો સરવાળા માટેનો લોજિક, નથી છુપાયેલો ગુણાકાર માટેનો લોજિક. તો કયો લોજિક છુપાયેલો છે? તો અહીંયા આપણે જોઈ શકીએ 5મા નંબર ક્રમે, એટલે કે અહીંયા જે પ્રથમ નંબરની શ્રેણી આપેલી છે તેમાં લોજિક છુપાયેલો છે વર્ગ માટેનો. એટલે કે અહીંયા
49 કેવી રીતના બને છે? તો કે 7 49, 7 ગુણ્યા 7 કેટલા થશે? 49. 7નો 7 સાથે ગુણાકાર, એને શું કહેવાય? 7નો વર્ગ કહેશું. તો અહીંયા પેલો લોજિક છુપાયેલો છે, પેલી શ્રેણીમાં લોજિક છુપાયેલો છે વર્ગ માટેનો, એટલે કે 49 7નો વર્ગ કરવાથી આપણને મળે છે. એટલે કે 7 ગુણ્યા 7 કરીશું તો આપણને કેટલા મળે છે? 49 મળે છે. એટલે કે એને 7નો વર્ગ કહીએ. ત્યાર પછી આપેલું છે આપણને અહીંયા 64. તો 64 એ 7ને બદલે કોનો વર્ગ છે? 8નો વર્ગ. એટલે કે 8 ગુણ્યા 8, 88 64. ત્યાર પછી આપણને આપેલા છે 81. તો 81 જે છે એ 9નો વર્ગ છે. 9 ગુણ્યા 9 કરવાથી મળે છે. અને અહીંયા જે આપણને આપેલા છે 100, એ કોનો વર્ગ હશે? 10નો વર્ગ છે. તો હવે આપણને શ્રેણીનો ઉકેલ મેળવવાનો છે. તો હવે કેટલાનો વર્ગ આવશે? પહેલા 7નો વર્ગ, એટલે કે 7 ગુણ્યા 7, 8નો વર્ગ, 9નો વર્ગ, 10નો વર્ગ. તો હવે આવશે 11નો વર્ગ. એટલે કે 11 ગુણ્યા 11 કરીશું. 11 ગુણ્યા 11 કરીશું તો આપણને કેટલા મળે છે? ચેક કરી જોઈએ. 11 ગુણ્યા 11, કોઈ પણ સાથે 11નો ગુણાકાર કરવાનો હોય તો એ બંને અંકો વચ્ચે જગ્યા કરી દેશો અને બંનેનો સરવાળો વચ્ચે મૂકી દઈએ તો 11નો વર્ગ કેટલો મળશે આપણને? 121 મળે છે, જે શ્રેણીનો ઉકેલ થશે. તો અહીંયા પ્રથમ શ્રેણી જે આપણે આપેલી છે એ વધતી શ્રેણી છે, પણ તેમાં નથી છુપાયેલો સરવાળા માટેનો લોજિક, નથી છુપાયેલો ગુણાકાર માટેનો લોજિક. તેમની અંદર કયો લોજિક છુપાયેલો હતો? વર્ગ માટેનો લોજિક છુપાયેલો હતો. ત્યારબાદ અહીંયા બીજા ક્રમે જે શ્રેણી આપેલી છે તે ઘટતી શ્રેણી છે. 729, 512, 343 એમ સંખ્યા ઘટતી જાય છે. તો અહીંયા બીજા નંબરની જે શ્રેણી છે એ ઘટતી શ્રેણી છે. તો અહીંયા ઘટતી શ્રેણી હોવા છતાં નથી છુપાયેલો માઇનસનો લોજિક કે નથી છુપાયેલો ભાગાકારનો લોજિક. તો આમની અંદર કયો લોજિક છુપાયેલો હશે? વર્ગનો કે ઘનનો કે અન્ય કોઈ ગાણિતિક લોજિક છુપાયેલો છે તે જોઈએ. તો અહીંયા પ્રથમ આપેલા છે 729. એ 729 એ કોઈનો વર્ગ છે ભાઈ? તો 729 9નો ઘન છે. 9નો ઘન એટલે કે 9નો 3 વખત ગુણાકાર. 9 ગુણ્યા 9 ગુણ્યા 9, 9 9 81. 81 નવા કરશો તો આપણને મળે છે 729. ત્યારબાદ 512 જે છે એ 8નો ઘન છે, એટલે કે 8નો 3 વખત ગુણાકાર. 8 ગુણ્યા 8 ગુણ્યા 8, 88 64, 64 8 કરશો તો આપણને મળશે 512. ત્યાર પછી હવે કેટલાનો ઘન હશે? તો 9 પછી 8નો ઘન, હવે 7નો ઘન છે એ 343 છે. ત્યાર પછી 6નો ઘન મળે છે આપણને 216, જે 6નો ઘન થશે. તો હવે શ્રેણીનો ઉકેલ મેળવવા માટે કેટલાનો ઘન હશે? 9નો ઘન, 8નો ઘન, 7નો ઘન, 6નો ઘન. તો હવે આવશે 5નો ઘન. તો 5નો ઘન કરવાથી એટલે કે 5નો 3 વખત ગુણાકાર. 5 ગુણ્યા 5 ગુણ્યા 5, 55 25, 25 50 કેટલા થશે? 125, જે શ્રેણીનો ઉકેલ થશે. તો અહીંયા બંને શ્રેણી જે આપેલી હતી, એક વધતી અને એક ઘટતી, તો એમાં સરવાળો, બાદબાકી, ગુણાકાર કે ભાગાકાર આ પૈકીનો કોઈ લોજિક છુપાયેલો હતો નહીં. તો અહીંયા લોજિક છુપાયેલો હતો વર્ગ અને ઘન માટેના. તો આપણે કેટલીક સંખ્યાઓના વર્ગ અને ઘન પાક્કા કરવા પડશે, એટલે કે યાદ રાખવા પડશે. તો તેમના માટે વિડીયોમાં આગળ વર્ગ, ઘન, અવિભાજ્ય સંખ્યા, વિભાજ્ય સંખ્યા તેમનું લિસ્ટ આપવામાં આવશે. તેમાંથી તમે તે તૈયાર કરી શકશો. ત્યારબાદ
આપણે કેટલીક એવી શ્રેણીઓ પણ જોઈ લઈએ કે જેમાં સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, વર્ગ, ઘન આ સિવાયનો કોઈ ગાણિતિક લોજિક એટલે કે તર્ક છુપાયેલો હોય છે તેવી શ્રેણી જોઈએ તો અહીંયા આપણને આપેલા છે 15, 31, 64, 131. તો અહીંયા 15માંથી 31 કેવી રીતના બને છે? તો અહીંયા આમ તો વધતી શ્રેણી છે, તો અહીંયા ગુણાકાર, સરવાળો એવા કોઈ લોજિક છુપાયેલો નથી, એટલે કોઈ એવો સિંગલ લોજિક છુપાયેલો નથી. પણ અહીંયા ગુણાકાર અને સરવાળો બંને ભેગો થાય છે. એટલે કે 15માંથી 31 કેવી રીતના બને છે? તો કે 15ને 2 વડે ગુણીએ તો થશે 15 દુને 30. 15ને 2 વડે ગુણતા થશે 15 દુને 30. અને 30માં કેટલા ઉમેરીએ તો 31 થશે? તો કે 1. તો 15ને 2 વડે ગુણી 1 ઉમેરીએ તો આપણને 31 મળે છે. ત્યારબાદ 31ને 2 વડે ગુણી તો 31ને 2 વડે ગુણીએ તો કેટલા થશે? 31 દુ 62. અને આપણે 64 લાવવા છે તો 62ની અંદર 2 ઉમેરશો એટલે કે 2 વડે ગુણી અને 2નો ઉમેરો કરશો. ત્યાર પછી આપણને 64 મળેલા છે, આપણને મેળવવાના છે 131. તો 64ને કેટલા વડે ગુણશું? તો દરેકમાં 2 વડે તો ગુણતા જ હતા, તો અહીંયા પણ ગુણશું 2 વડે. તો 64ને 2 વડે ગુણતા મળશે 128. 64 દુ 128. 128માં કેટલા ઉમેરવાથી 131 મળશે? તો કે 3 ઉમેરવાથી. તો હવે શ્રેણીનો ઉકેલ આપણે મેળવવાનો છે, તો આગળનું સ્ટેપ શું કરશું તો આપણે શ્રેણીનો ઉકેલ મળી શકશે? તો અહીંયા દરેકમાં 2 વડે ગુણતા હતા, તો આપણે 131ને 2 વડે પહેલાં ગુણીશું. તો 131ને 2 વડે ગુણવાથી કેટલા મળે છે? તો 131 ગુણ્યા 2 કરશો. 131 ગુણ્યા 2 કરીશું તો થશે 2 એકુ 2, 3 દુ 6, 2 એકુ 2, 262. અને કેટલાનો ઉમેરો કરશું? પ્રથમ વખત 1નો થયો તો 2, 3, તો હવે ઉમેરો થશે 4નો ઉમેરો. એનો મતલબ 262ની અંદર 4નો વધારો કરશો તો શું થશે? 2 ને 4 6 અને 2. તો શ્રેણીનો આપણે ઉકેલ મળશે 266. તો અહીંયા સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, વર્ગ અને ઘન સિવાયનો જ ગાણિતિક તર્ક છુપાયેલો હતો. ત્યારબાદ વાત કરીએ અહીંયા જે આપેલ શ્રેણીની છે, જે શ્રેણી આપેલ છે તેની, તો આ તો કંઈક નવા જ પ્રકારની શ્રેણી છે. નથી વધતી કે નથી ઘટતી, એટલે કે શરૂઆતમાં 2માંથી 7 થાય છે ત્યારે વધે છે, 7માંથી 6 થાય ત્યારે ઘટે, 6માંથી 5 થાય ત્યારે ઘટે, 5માંથી 10 થયા ફરી પાછો વધારો થયો. એટલે કે શરૂઆતમાં વધે, ત્યાર પછી પાછી ઘટે, ત્યાર પછી પાછી વધે છે. એટલે વધતી અને ઘટતી શ્રેણી, વધતું અને ઘટતું બંનેનું મિશ્રણ છે. તો આવી શ્રેણીનો ઉકેલ મેળવવા માટે આપણે લોજિક ચેક કરીશું. તો આવી શ્રેણીનો લોજિક મોટા ભાગે બીજા નંબરની કે ત્રીજા નંબરના અંકો સાથેનો હશે. તો અહીંયા આપણે જોઈ શકીએ 2, 7, 6, 5, 10 અને 3 થયા અને આપણે આ શ્રેણીનો ઉકેલ મેળવવાનો છે. તો અહીંયા પહેલાંનો ત્રીજા નંબર સાથે સંબંધ ચેક કરીએ. તો પહેલાંનો ત્રીજા સાથેનો સંબંધ શું છે ભાઈ? 2માંથી 6 કેવી રીતના મળે છે આપણને? તો કે 2માંથી 6 મળે છે આપણને 4નો વધારો કરવાથી. 2માં કેટલાનો વધારો? 4નો વધારો કરવાથી આપણને 6 મળે છે. અને 6માં ફરી પાછો 4નો વધારો કરવાથી આપણને 10 મળે છે. તો અહીંયા એક અંક છોડી અને બીજા અંક સાથે સંબંધ છે. 6માં 4નો વધારો કરવાથી આપણને 10 મળે છે. ત્યાર પછી અહીંયા 7 અને 5 વચ્ચે સંબંધ છે. 7 અને 5 વચ્ચે શું સંબંધ? તો કે 7માં 2નો ઘટાડો કરવાથી આપણને કેટલા મળે છે? 5 મળે છે. કેટલાનો ઘટાડો થાય છે? 2નો ઘટાડો થાય છે. અને ફરી પાછા 2નો ઘટાડો કરવાથી 5ની અંદર 2નો ઘટાડો કરવાથી આપણને 3 મળે છે.
તો હવે શું થશે? તો કે 4નો વધારો થશે. તો અહીંયા 4નો વધારો એટલે કે 10માં 4 ઉમેરતા આપણને મળશે 14, જે આપણો ઉકેલ થશે. તો અહીંયા શ્રેણી શરૂઆતમાં વધે, પછી પાછી ઘટે, ફરી પાછી વધે, વધતી ઘટતી મિશ્રણ છે. તો આવી શ્રેણીઓનો સંબંધ પહેલા અંકનો સંબંધ બીજા કે ત્રીજા અંક સાથે હશે. શ્રેણી ઉકેલવાની વધુ પ્રેક્ટિસ આપણે આગળના વિડીયો લેક્ચરની અંદર કરવાના છીએ. તો ત્યારે શ્રેણી ઉકેલવા માટે સરળતા રહે તે માટે કેટલીક સંખ્યાઓ આપણે તૈયાર કરી લેશું. તો અહીંયા સંખ્યાઓ આપણને આપેલી છે. સમ સંખ્યા એટલે કે બેકી સંખ્યા 2, 4, 6, 8 વગેરે. ત્યારબાદ એકી સંખ્યા 1, 3, 5, 7 વગેરે. ત્યાર પછી સંખ્યાઓમાં આપણે જોશું અવિભાજ્ય સંખ્યાઓ તૈયાર કરી લેશું. અવિભાજ્ય સંખ્યા એટલે એવી સંખ્યા કે જેમને માત્ર 2 જ અવયવ હોય, એક 1 અને એક તે સંખ્યા પોતે. તો નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા છે 2. તો શરૂઆત થશે 2 ને ત્યાંથી. તો અવિભાજ્ય સંખ્યાની અંદર આવશે 2, 3, 5, 7, 11 વગેરે. ત્યાર પછી આપણે શ્રેણીઓ અગાઉ જોઈ તેમાં ઘન અને વર્ગનો સંબંધ પણ છુપાયેલો હોય. તો આપણે સંખ્યાઓના વર્ગ અને ઘન પણ યાદ રાખવા પડશે. તો એ યાદ રાખવા માટે, તૈયાર કરવા માટે અહીંયા સંખ્યા અને તેનો વર્ગ અને તેમના ઘનનું લિસ્ટ પણ આપી દેવામાં આવ્યું છે, જે આપ બુકની અંદર નોંધી લેશો. આ બધી સંખ્યાઓ તૈયાર કરી નાખશો, જેથી આગળના વિડીયો લેક્ચરની અંદર આપણે શ્રેણીની વધુ પ્રેક્ટિસ કરવાના છીએ, તેમાં તમને ખૂબ જ સરળતા રહે. તે માટે અહીંયા જે આપવામાં આવેલી છે સંખ્યાઓ, તેનો અભ્યાસ કરશો અને નોટબુકની અંદર એટલે કે નોંધ પોથીની અંદર આમની નોંધ કરી લેશો.